નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રશ્ન વિશે વાત કરીશું જે દરેક ખેડૂતોને જે છે એ પ્રશ્ન સતાવતો હોય છે અને એ પ્રશ્ન એટલે રસ્તા અંગેનો મતલબ કે તમારો જો રસ્તો જે છે એ ખેતરે જવાનો બંધ કરી દીધો હોય તો એના માટેની પ્રોસેસ શું કરવી જોઈએ। જી હા મિત્રો, ઘણા બધા મોસ્ટ ઓફલી ખેડૂતોને જે છે આ રસ્તા બાબતના પ્રશ્ન હોય છે તો એના માટે જે છે આ સ્પેશિયલ વિડીયો આપણે બનાવવામાં આવ્યો છે અને પૂરી ડિટેલ સાથે આપણે બનાવવામાં આવ્યો છે કે અરજીથી લઈ મતલબ કે સોલ્યુશનથી લઈ અરજીથી લઈ અને તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે। રસ્તો જે છે તો એ બે પ્રકારનો બંધ થતો હોય છે। એક જે છે તો એ નવો રસ્તો બંધ થયો હોય અને બીજો રસ્તો જે છે કે એ બહુ જૂનો રસ્તો બંધ થયો મતલબ કે 5 વર્ષ 10 વર્ષ પહેલાંનો। તો આ બે રસ્તાનો જે છે તો એ અલગ અલગ તમારે પ્રોસેસ કરવાની હોય છે। શું પ્રોસેસ કરવાની હોય છે? દાખલા તરીકે તમારો નવો રસ્તો મતલબ કે તાત્કાલિક જો રસ્તો બંધ કરી દીધો હોય તો એના માટેની પ્રોસેસ શું કરવી, બહુ જૂનો રસ્તો જે છે ખુલાવવો હોય તો એના માટેની શું પ્રોસેસ કરવી, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। અને ખાસ કરીને જે છે તો કોર્ટની અંદર પ્રોસેસ શું કરવી, તમારે અરજી શું કરવી, કેવી રીતે કરવી। જો નવો રસ્તો જો બંધ કરી દીધો હશે તો આ વિડીયોમાં તમે જોશો અને એ પ્રમાણે તમે અરજી કરશો તો કોર્ટ જે છે તો 21 દિવસની અંદર 21 દિવસનો નિયમ છે બરાબર, પણ 21 થી 30 દિવસની અંદર તમારો રસ્તો જે છે એ ખુલ્લો કરાવી શકે છે અથવા તો મનાઈ હુકમ જે છે બહાર પાડી અને રસ્તો જે છે એ ખુલ્લો કરાવી શકે છે। કારણ કે કોર્ટની અંદર જે છે એ નિર્ણય બહુ મોડા આવતા હોય છે કદાચ તો બની શકે, પરંતુ રસ્તો જે છે તમારો 21 દિવસની અંદર ખુલ્લો થઈ જશે, પરંતુ એના માટે સચોટ તમારે અરજી કરવાની હોય છે। તો અરજી કેવી રીતે કરવી, ડોક્યુમેન્ટ શું જોશે, તમામ પ્રોસેસ જે છે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ખેતરમાં જવાનો રસ્તો કોઈએ બંધ કરી દીધો હોય તો તે એક ગંભીર સમસ્યા છે, કારણ કે ખેડૂતને પોતાના ખેતર સુધી પહોંચવા માટે કાયદેસર હક ગવર્મેન્ટે આપેલો છે, રાઇટ ટુ વે। વર્ષો જૂનો રસ્તો હોય અને નકશામાં કદાચ ન હોય, તમારી 7/12માં ન હોય અને વર્ષો જૂનો રસ્તો હોય મતલબ કે 20 વર્ષ કરતાં પણ ત્યાં તમારી અવરજવર હોય, લોકોની અવરજવર હોય તો પણ તમે ઇઝમેન્ટરી રાઇટ મતલબ કે સુવિધાના અધિકાર મુજબ તમે એ રસ્તાની માંગ કરી શકો છો। હવે અરજી કરતાં પહેલાં મિત્રો તમારે કઈ કલમ અનુસંધાને તમારે અરજી કરવાની છે તો એ કાયદો પણ તમારે સમજી લેવો જરૂરી છે। તો મામલતદાર કોર્ટ એક્ટ 1906 અને કલમ 5 આ અનુસંધાને તમારે અરજી કરવાની હોય છે। હવે અરજીની શરૂઆત ક્યાંથી કરવી એ હું તમને થોડું જણાવી દઉં મિત્રો, પરંતુ ઘણા બધા ખેડૂતો અત્યારે મામલતદાર કોર્ટમાં સાદી અરજી કરે છે। તો સાદી અરજી કરો તો તમારી અરજી જે છે પહેલાંથી જ રિજેક્ટ થઈ જશે। તમારે સાદી અરજી નથી કરવાની, તમારે જે છે દાવો કરવાનો છે, મતલબ કે દાવા અરજી તમારે કરવાની છે। દાવા અરજી મતલબ તમારે કાયદેસર ફરિયાદ કરવાની છે કે ભાઈ મારો અત્યારે આ રસ્તો જે છે બ્લોક કરી દીધો છે તો એને ખુલ્લો કરવા માટે તમારે કાયદેસર ફરિયાદ કરવાની છે। સાદી અરજી જો કરશો એટલે તમારી રિજેક્ટ થઈ જશે। હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, આ અરજીનો એક નમૂનો જે છે માની લો કે આ પ્રમાણે નમૂનો હશે તમારો, તો એમાં તમારે લખવાની છે આજની તારીખ, ત્યાર પછી સ્થળ તમે ત્યાંના રહેવાસી છો એ લખવાનું છે, તમારું નામ લખવાનું છે, ત્યાર પછી તમારો તાલુકો અને જિલ્લો, આટલી વસ્તુ તમારે લખવાની છે। વિષયમાં તમારે શું લખવાનું છે કે ભાઈ ખેતરમાં જવા માટેનો રસ્તો બંધ રસ્તો ખુલ્લો કરાવવા બાબત માનનીય સાહેબશ્રી હું મતલબ કે તમારું નામ લખવાનું, તમારા ગામનું નામ લખવાનું, તાલુકો લખવાનો અને જિલ્લાનું નામ લખવાનું છે। તો હું ત્યાંનો રહેવાસી છું, મારી ખેતીવાડીની જમીન કે જેનો સર્વે નંબર તમારો જે પણ સર્વે નંબરમાં જે રસ્તો બ્લોક થયો છે તો એ સર્વે નંબર લખવાનો છે। તેમાં જવા માટેનો બાપદાદા સમયથી ચાલતો આવતો રસ્તો કયું ગામ અને કયું સ્થળ, બરાબર, એ ગામમાં આ સ્થળ એ આ રસ્તો છે, તો આટલી વસ્તુ તમારે લખવાની છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રસ્તો બંધ છે। મિત્રો આમાં દિવસથી લખેલું છે બરાબર, તો આમાં એટલા માટે તમારે લખવાનું કે ભાઈ દિવસો અથવા તો મહિનાઓ તમારે લખવાનું છે, તમારે વર્ષો લખવાના નથી। જો વર્ષો લખશો તો તમારી અરજી જે છે ત્યાં જ તમારી રિજેક્ટ થઈ જશે, કારણ કે મામલતદાર કોર્ટની અંદર મેક્સિમમ 6 મહિનાનો બંધ રસ્તો જે છે એ ખુલ્લો કરાવી શકે છે। પરંતુ 2, 5 વર્ષ 10 વર્ષનો જો રસ્તો તમારો બંધ હશે તો તેની અલગ પ્રોસેસ છે, એના માટે તમારે સિવિલ કોર્ટમાં જવું પડે છે અને ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ આપવા પડે, તમારે ફી આપવી પડે અને 4-5 વર્ષે તેનો ચુકાદો આવતો હોય છે। પરંતુ તમારે આમાં છેલ્લા 6 મહિના લખશો બરાબર તો તમારું જલ્દી રિઝલ્ટ આવી જશે, બહુ ઓછા પૈસામાં જલ્દી રિઝલ્ટ આવશે। એટલા માટે કેટલા દિવસો અથવા તો મહિનાઓ તમારે લખવાના છે, તો દિવસોથી જે વ્યક્તિએ રસ્તો બંધ કર્યો તેનું નામ તમારે લખવાનું છે, દ્વારા આ રસ્તો જે છે એ રસ્તા પર શેનાથી તમે બંધ કરેલું છે બરાબર, દાખલા તરીકે તાર બાંધીને અથવા બંધ કરેલો છે અથવા તો ખોદીને બંધ કરેલો છે, દિવાલ ચણીને બંધ કરેલો છે, માટી નાખીને બંધ કરેલો છે, કોઈ પણ કારણસર તમારે દર્શાવવાનું છે કે ભાઈ આ નીના વસ્તુ જે છે એ નાખી અને ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। આ રસ્તા સિવાય ખેતરમાં વાવણી કે ખેતીના સાધનો ટ્રેક્ટર લઈ જવા માટે બીજો કોઈ રસ્તો નથી। આ બાબતે સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં
પણ રસ્તો ખોલવાની ના પાડે છે અને ધાક ધમકી આપે છે. માટે અત્યારે ખેતીની સિઝન ચાલતી હોવાથી રસ્તો બંધ હોવાના કારણે મને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો સાહેબ, યોગ્ય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને આ રસ્તો વહેલી તકે ખુલ્લો કરાવવા વિનંતી. તેની સાથે સાથે મિત્રો આ મુદ્દાઓ પર તમારે ટાંકવાના છે, બરાબર, અને બહુ ક્લિયર રીતે તમારે ટાંકવાના છે, જેથી કરીને મામલતદારશ્રીને પણ ખ્યાલ પડે, બરાબર. તો કઈ દિશાથી કઈ દિશા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કેટલા મીટર લંબાઈ અને કેટલા ફૂટ પહોળાઈ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ક્યાંથી ક્યાં રસ્તો જાય, મતલબ કે તમારી વાડીથી ગામમાં જતો રસ્તો અથવા તો વાડીથી આ ખેતરે જવા રસ્તો, તો એ પણ તમારે લખવાનો છે. એ રસ્તાનો સર્વે નંબર લખવાનો છે અને રસ્તાના બંને બાજુના જે પણ જમીનો હોય તો એના સર્વે નંબર તમારે અચૂક લખવાના છે. જેટલી ક્લિયર તમે અરજી કરશો એટલું જ તમને રિઝલ્ટ પણ જે છે એ મળશે. પછી તમારે મિલકતનું થોડું ઘણું શોર્ટમાં વર્ણન કરવાનું છે કે ભાઈ આ રસ્તો જે છે એ ક્યાંથી તમને મળ્યો છે. ભાઈ ભાગમાંથી મળી આવ્યો છે અથવા તો વેચાતી જમીન લીધેલી હતી તેટલા માટે મળ્યો છે, રસ્તો કેવી રીતે મળેલો છે, તો વગેરે તમારે શોર્ટમાં માહિતી તમારે 4-5 લીટીની અંદર તમારે આપવાની રહેશે. ક્લિયર. તમારે શું કરવાનું છે મિત્રો? અરજદારની વિગત લખવાની છે, મતલબ કે તમે અરજી કરી છે તો તમારી અરજી જે છે એ તમારી વિગત તમારે લખવાની છે. વાદી અને પ્રતિવાદી. પ્રતિવાદી મતલબ કે જેણે રસ્તો બંધ કર્યો છે તે, અને વાદી એટલે જેણે અરજી કરી છે તે. તો તમારે સૌપ્રથમ વાદીનું મુખ્ય વિગત લખવાની છે. તમારું નામ લખવાનું છે, તમારો જે પણ સર્વે નંબર જે રસ્તેથી બંધ થયેલો છે તેનો સર્વે નંબર, રસ્તો બંધ થયો છે એનો સર્વે નંબર, સરનામું લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે. ત્યાર પછી તમારી ઉંમર, જ્ઞાતિ, ધર્મ અને ધંધો, આ બધી વસ્તુ લખવાની છે. તે જ પ્રમાણે જે વ્યક્તિએ રસ્તો બંધ કરનાર છે તો તેની વિગત લખવાની છે. નામ, સર્વે નંબર, સરનામું, મોબાઈલ નંબર, તેની ઉંમર, જ્ઞાતિ, ધર્મ અને ધંધો શું કરે છે તેની વિગત લખવાની છે. ત્યાર પછી તમારે માગણી કરવાની છે કે આથી નમ્ર વિનંતી છે કે ભાઈ સ્થળ તપાસ પંચરોજ કામ કરાવી સામેવાળાએ અમારો કાયદેસરનો રસ્તો ખુલ્લો કરી આપવા હુકમ કરવા વિનંતી છે. તેમજ ભવિષ્યમાં તેઓ આ રસ્તામાં કોઈ અડચણ ઊભી ન કરે તેવો મનાઈ હુકમ આપવા પણ નમ્ર વિનંતી છે. બીજી એક બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે મિત્રો કે અરજી કરનાર, મતલબ કે જો તમે અરજી કરી હોય અને તમારા 7/12માં તમારે 1 થી 4 નામ અથવા તો 5 નામ હોય તો એ 5-5ના નામ તમારે અલગથી પેજમાં જે છે એ લખી અને અરજી સાથે તમારે જોડવાના છે. તે જ પ્રમાણે સામે વ્યક્તિના કે જેણે રસ્તો બંધ કર્યો છે કોઈ એક વ્યક્તિએ, તો તેની 7/12માં પણ જો 5-6 નામ હોય તો એ તમામના નામ લખી અને તમારે ફરિયાદમાં જોડવાના છે. તો એ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ તમારે મિત્રો રસ્તાનો પ્રકાર કયો છે તો એ પણ તમારે દર્શાવવાનો છે કે રસ્તો સરકારી છે અથવા તો નકશા પરનો છે અથવા તો વર્ષોથી વપરાતો વહીવટી રસ્તો છે, તો તેનો પણ તમારે ઉલ્લેખ કરવાનો છે. ઘટનાની વિગત, રસ્તો કઈ તારીખે બંધ થયો છે, કેવી રીતે બંધ કરવામાં આવ્યો છે, તો એની પણ તમારે સ્પષ્ટ વિગત તમારે આપવાની છે. ત્યાર પછી સોગંદનામું જોડવું પણ જરૂરી છે. સોગંદનામું એટલે તમારી અરજીમાં લખેલી વિગતો સાચી છે તેની કાયદેસરની ખાતરી આપે છે. જે રસ્તાની માગણી કરો છો તો તે ખરેખર અસ્તિત્વમાં છે અને સામેવાળા પક્ષે ગેરકાયદેસર રીતે બંધ કર્યો છે તો તેની તમે સોગંદ પર કબૂલાત આપો છો. તો સોગંદનામું પણ જે છે તમારે કરવું જરૂરી છે. હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો આપણે, તો ખેતરના 7/12-8 નકલ તાજેતરની હોવી જોઈએ. ગામનો નકશો, નકશામાં જો રસ્તો હોય તો તેનું મહત્ત્વ વધી જશે. જે સ્થળે રસ્તો બંધ થયો ત્યાંના ફોટા તમારે પાડી લેવાના છે અને અરજી સાથે જોડી દેવાના છે. જો રસ્તો વર્ષોથી વપરાતો હોય તો તેના પુરાવા તરીકે પંચનામું અથવા તો આજુબાજુના ખેડૂતોના જવાબો, રિવ્યૂ જે છે લખવા જરૂરી છે. કારણ કે કોર્ટને તો ખબર નથી કે ભાઈ આ 20 વર્ષથી જૂનો છે અથવા તો 2-3 વર્ષથી એ રસ્તો જે છે તો એના માટે પંચનામું કરવામાં આવશે અથવા તો આજુબાજુના ખેડૂતો જે છે એનું રિવ્યૂ લેવામાં આવશે કે ભાઈ ખરેખર આ 20 વર્ષથી જૂનો છે, તો એના રિવ્યૂ જે છે એ પ્રમાણે પણ તમારે એ જોડી અને તમારે આ એડ કરવાના રહેશે. આ બધી વસ્તુ થયા પછી તમારે લાસ્ટમાં જે છે જ્યારે પણ તમે કેસ કરો, મામલતદાર કોર્ટની અંદર કેસ કરો ત્યારે તમારે 2 વસ્તુ કરવાની છે. એક છે મનાઈ હુકમની માગણી અને બીજું જે છે કોર્ટ કમિશનરની માગણી. આ અરજીનો સૌથી ઇમ્પોર્ટન્ટ અને પાર્ટ જે છે આ 2 વસ્તુ છે. મનાઈ હુકમની માગણી જે છે તો એ કેવી રીતે, તો કે ભાઈ અરજદાર કેસ શરૂ થયાની પહેલી જ મુદતે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવર જવર શરૂ રહે અને કોઈ અવરોધ નહીં, મતલબ કે કોઈ અટકાવે નહીં, તે માટે તાત્કાલિક કામ ચલાવ મનાઈ હુકમ મળવા બાબતની માગણી કરવી જરૂરી છે. હવે મનાઈ હુકમ કરશો બરાબર, તો શું થશે કે ભાઈ એક તો તમારો જે રસ્તો જે છે તાત્કાલિક ખુલ્લો થઈ જશે. ત્યાર પછી જ્યાં સુધી ખેતરનો મતલબ કે એ રસ્તો જે છે એનો ચુકાદો ન આવે ત્યાં સુધી તમારા ખેતરે અવર જવર કરવા માટે તમને કોઈ પણ અટકાવશે
નહીં। હવે મનાઈ હુકમમાં જે છે તમે આવા મુદ્દાઓ જે છે ટાંકી શકો છો કે જો રસ્તો બંધ રહેશે તો ખેતી નહીં થઈ શકે અને પાક નિષ્ફળ જશે, જેનું આર્થિક વળતર જે છે એ પૂરતું થઈ શકે એવું નથી। રસ્તો ખુલ્લો રાખવાથી સામા પક્ષને જે નુકસાન થાય તેના કરતાં રસ્તો બંધ કરવાથી અરજદારને મતલબ કે અમને વધારે નુકસાન થાય છે। તો આ પ્રમાણે તમારે મનાઈ હુકમ જે છે એની માગણી કરી લેવાની છે। બીજું, કોર્ટ કમિશનરની માગણી વિશે આપણે જાણીએ તો મનાઈ હુકમની સાથે સાથે તમારે કોર્ટ કમિશનરની માગણી કરી લેવી પણ જરૂરી છે, પરંતુ કોર્ટ કમિશનર વિશે મોસ્ટ ઓફલી ખેડૂતોને ખ્યાલ નથી હોતો કે ભાઈ કોર્ટ કમિશનર શું કહેવાય। તો કોર્ટ કમિશનર વિશે થોડી માહિતી હું આપી દઉં તો જ્યારે પણ એવા કોઈ કેસમાં અદાલતને એવું લાગે કે ભાઈ જે તે સ્થળની રૂબરૂ તપાસ કરવી જરૂરી છે, ખાસ કરીને રસ્તાઓ એવી રીતના બંધ કર્યા હોય ત્યાં, પરંતુ એ તપાસ કરવા માટે કોર્ટ જે છે ત્યાં જઈ શકતી નથી। ત્યાર પછી કોર્ટ શું કરે, એના વિશ્વાસપાત્ર કોઈ વકીલ હોય તો તેને પ્રતિનિધિ તરીકે કોર્ટ કમિશનર તરીકે એ નિમણૂક કરે છે અને ત્યાં એને મોકલે છે। તે પછી ત્યાં પંચનામું એ કમિશનર જે છે પંચનામું કરશે અને જે પણ રિવ્યૂ હશે, જે પણ વાસ્તવિકતા હશે એ કોર્ટને જણાવશે અને તે પછી કોર્ટ એના થ્રુ જે છે એ તમને જજમેન્ટ અથવા તો નિર્ણય આપશે। કોર્ટ કમિશનરનો પાવર જે છે તો એ જજ સાહેબ જેટલો હોય છે, મતલબ કે કોર્ટ કમિશનર જે પણ કહે છે એ કોર્ટ જે છે માન્ય રાખશે। કોર્ટ કમિશનર જે છે તેની માગણી કરશો તો તમારે એમાં 3,000 થી 7,000 રૂપિયા જે છે એ ફી ચૂકવવાની હશે, તો એ તમારે ચૂકવી દેવાની, પરંતુ એની માગણીથી તમારો કેસ જે છે એ જીતવાની શક્યતાઓ અને કેસ વહેલા ચુકાદો આવવાની શક્યતાઓ 99% જે છે વધી જતી હોય છે। કોર્ટ કમિશનરની માગણી કરવાથી શું થશે તો કે ભાઈ 21 દિવસમાં રિપોર્ટ આવી જશે। ત્યારબાદ કોર્ટમાંથી રિપોર્ટ તમારે લઈ અને DILR કચેરી જે હોય છે, આખી ખેડૂતો માટેની જમીન બાબતની આખી કચેરી હોય છે, જિલ્લામાં એક કચેરી હોય છે, તો ત્યાં તમારે આપવાની હોય છે। DILR કચેરી રિપોર્ટ તૈયાર થઈ જાય એટલે આપણે કોર્ટ પાસે માગણી કરવાની કે કોર્ટ કમિશનર દ્વારા સ્થળ તપાસ થઈ ગઈ છે, તો રિપોર્ટ અમને હાથોહાથ આપવાનો હુકમ કરો। પછી કોર્ટ હુકમ કરે અને હુકમ લઈને તમારે ફરી DILR કચેરીમાં બજાવવાનો હોય છે। બાદમાં DILR કચેરી તમારી પાસેથી અથવા તો તમારા વકીલ પાસેથી એક લખાણ લેશે કે ભાઈ આ હુકમ અમે કોર્ટમાં રજૂ કરીશું। ત્યારબાદ કોર્ટમાં રિપોર્ટ આવી ગયા 21 દિવસમાં તમારા કેસનો નિકાલ આવી જાય છે, કારણ કે કોર્ટ કમિશનરની તમે માગણી કરો એટલે એ પ્રમાણે કોર્ટનો નિયમ છે કે ભાઈ 21 દિવસમાં એનો જે પણ હોય તે ચુકાદો આપવો જરૂરી છે। હવે વાત કરી મિત્રો કે તમારું આ 6 મહિનાનો રસ્તો જો હોય, બંધ હોય, તો જ તમે આ મામલતદાર કોર્ટમાં તમે અરજી કરી શકો છો। ન જેવા ચાર્જમાં તમે અરજી કરી શકો છો, એમાં એટલો બધો કોઈ ચાર્જ નથી લાગતો, કારણ કે મામલતદાર કોર્ટ જે છે એ સ્પેશિયલ ખેડૂતો માટે જ છે। પરંતુ માની લો કે તમારે 20-25 વર્ષ પહેલાંનો જે રસ્તો ખુલ્લો કરાવવાનો હોય તો તેના માટે તમારે સિવિલ કોર્ટમાં જવું પડે છે। એના માટે અલગથી દસ્તાવેજ તમારી પાસે પ્રૂફ હોવા જોઈએ, થોડા પૈસા પણ હોવા જોઈએ અને કમસે કમ 4-5 વર્ષ 6 વર્ષ એનો ચુકાદો લાગે છે, બરાબર। તો આ પ્રમાણે તમારો રસ્તો જો બંધ થઈ ગયો હોય તો તમે અરજી કરી શકો છો। મિત્રો આમાં તમને કોઈ વાત સમજાઈ ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એને પણ ખ્યાલ પડે કે ભાઈ અરજી કેવી રીતે કરવી। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।